હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને નાણાકીય રચના. આજનો આપણો ટોપિક છે sp2 સંકરણ. હવે sp2 એટલે કે કેવી હોય ખબર? એક S અને 2 P કક્ષકોનો સમાવેશ થાય છે અને 3 sp2 સંકૃત કક્ષકો મળે છે. 2 AP હોય અને 1 S હોય તો 2 ની કેટલી થાય? 3. એટલે 3 sp2 સંકૃત કક્ષકો મળે છે. ઉદાહરણ તરીકે BCl2. BCl2માં મધ્યસ્થ પરમાણુ B છે. જો B છે આ, બરાબર, અને આ Cl, આમ Cl, તો આ મધ્યસ્થ પરમાણુ કયો થયો? B, ને Cl એના આજુબાજુના. તો જો જેની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p1 છે. જો હવે બોરોનનો પરમાણુ ક્રમાંક કયો? 5મો, બરાબર. તો 1s2 2s2 2p1 તો આવી રીતના ભરાય, બરાબર. તો શું કીધું? ઉત્તેજિત અવસ્થામાં. હવે ઉત્તેજિત અવસ્થા આ હતી ધરા અવસ્થા. ઉત્તેજિત અવસ્થામાં શું ખબર? 1s2 એનો એ જ રહે, પણ આ 2sના 2 ઇલેક્ટ્રોન ખરા ને, એમાંથી એક કે હું તને આપું છું પીને. પી કે મારે જોઈએ છે તો તું ભાગીદારી કર ને. તો એસ શું કે ખબર? હાર ચાલો આપું. 2 ભાઈબંધ છે, એમાં એક ભાઈબંધ કે 2 ભાઈબંધ ખાસ મિત્ર છે. હવે આની પાસે પૈસા જ નથી, આની પાસે છે, તો આવો કે મને પૈસા આપને. તો આવો ભાઈબંધ બહુ સારો, 2 પાક્કા મિત્રો. તો શું કે? હાર ચાલ હું તને આપું છું, લઈ લે ચાલ. હે, આ બહુ દિલદાર છે. તો શું કરે? એક ઇલેક્ટ્રોન રહેવા દીધું એની પાસે. તો કે મારે તો એક જોઈશે. તો કે સારું, મારા મમ્મી પપ્પા પૂછે મારે કેવા ચાલે ને. એટલે પછી આવો ઇલેક્ટ્રોન એક આપે, તો આની પાસે ભરાઈ ગયું. હવે આને એક તો ખાલી રહ્યા દીધી. તો કે હાર ચાલ હેલ. તો આ બંને કે હાર ચાલ આપણે 2 ભાગીદારી કરી. તો આને એક ઇલેક્ટ્રોન આને આપ્યો, એટલે આની પાસે એક તો હતો, હવે એક આપ્યો, બરાબર. આને મમ્મીને દવાની જરૂર હતી, તા કે સારું ચાલ આપો. આ ખાલી મને બતાવવા માટે રહેવા દે ઘેર. તો હું કહીશ કે એક મેં વાપર્યો ને એક રહેવા દીધો, તો આને આપ્યો. તો એક S કક્ષક અને 2 P કક્ષક, તો આ 3 3 ભેગી થાય છે. તો એક S કક્ષક અને 2 P કક્ષક, તો શું બને? sp2. તો આવી રીતના sp2 સંકરણ બને છે. તો જો ઉત્તેજિત અવસ્થામાં 2sમાંનો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને 2p કક્ષકમાં જશે, જેને પરિણામે બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય છે. 3 અયુગ્મિત એટલે કે એક આયર્યો, એક આયર્યો અને એક આયર્યો, એક Sનો અને 2 Pના. તો 1 2 ને 3 કક્ષકો છે. આ ત્રણેય કક્ષકો સંકરણ પામી 3 sp2 સંકૃત કક્ષકો રચે છે. તો 1 2 ને 3 કઈ રચે? sp2 સંકૃત કક્ષકો રચે છે. આ ત્રણેય કક્ષકો સમતલીય ત્રિકોણ દિક વિન્યાસમાં ગોઠવાય છે અને ક્લોરીનનો 3 3p કક્ષક સાથે શું કહે છે? ક્લોરીનનો 3 3p કક્ષક સાથે મિશ્રણ કરે છે, બરાબર. sp2માં એક S કક્ષક હોય અને 2 P કક્ષક હોય છે. આ બંને ભાગીદારી કરે છે. અને આનો એક ઇલેક્ટ્રોન અને આના 2 ઇલેક્ટ્રોન, એટલે sp2. આનો એક બોક્સ અને આના 2 બોક્સ, એટલે sp2. એટલે આવી રીતના sp2 સંકરણ પામે છે, આવી રીતના sp2 બને છે. તો જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.